નિવેદન સામે આવ્યું છે। આજે આપણે અર્થવ્યવસ્થાની ચર્ચા કરવી છે। શેર માર્કેટ આશા નિરાશા પર ચાલે છે। મોદીની અણઘડ નીતિના કારણે આ સ્થિતિ હોવાનું તેમણે કહ્યું છે। 1 લાખ કરોડ જેટલી રકમ વપરાયા વગરની રહી ગઈ। રેલવે માટે નગણ્ય જોગવાઈ કરવામાં આવી। શું સરકાર રેલવે કોઈને આપી દેવા માંગે છે તેવો સવાલ જયનારાયણ વ્યાસે કર્યો છે। સુધારા સામાન્ય માણસ માટે નથી કરવામાં આવ્યા। નાણામંત્રીએ મધ્યમ વર્ગની લાગણી સાથે ચેડા કર્યા। કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ દ્વારા મીડિયાને સંબોધન કરતા આ નિવેદન આપવામાં આવ્યું છે। આજે આપણે અર્થવ્યવસ્થાની ચર્ચા કરવી છે તેવું તેમણે કહ્યું। શેર માર્કેટ જે છે તે આશા નિરાશા પર ચાલે છે। 11,000 પોઈન્ટ જેટલો સેન્સેક્સ ગગડી ગયો। નરેન્દ્ર મોદીની અણઘડ નીતિના કારણે આજે આ સ્થિતિમાં છીએ તેવું જયનારાયણ વ્યાસે આક્ષેપ કર્યો। Stock market reacts on hope and falls on despair. એ આશા નિરાશા પર ચાલે છે અને અર્થવ્યવસ્થા આશાસ્પદ લાગે તો ઉચકાય છે। અર્થવ્યવસ્થામાં એને લાગતું હોય કે હવે કંઈ આશા જેવું દેખાતું નથી ત્યારે ગબડે છે। પણ 11,000 પોઈન્ટ જેટલો સેન્સેક્સ ગબડ્યો હોય એવો ઘણા ઓછા ઐતિહાસિક ગાળાઓમાંનો એક ગાળામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને એ બતાવે છે કે નરેન્દ્ર મોદી સરકારની અણઘડ નીતિઓના કારણે, અણઘડ આર્થિક નીતિઓના કારણે અને બિન ઉત્પાદક ખર્ચને કારણે આજે આપણે આ સ્થિતિમાં પહોંચ્યા છીએ। મોરબીમાં